નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ 6 આપણો 11 વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે 8। તો પાઠ નંબર 8માંથી તમારે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની એક્ઝામની અંદર 8મા ચેપ્ટરમાંથી કેવા મોસ્ટ એમપી પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા। ઓપ્શન એ છે 1947, ઓપ્શન બી છે 1951, ઓપ્શન સી છે 1991 અને ઓપ્શન ડી છે 1980। તો જવાબ આવશે આપણે ઓપ્શન સી 1991થી આપણે આર્થિક સુધારા ભારતમાં આવ્યા છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો। ઓપ્શન એ છે આપણે 1973માં, ઓપ્શન બી છે 1980માં, ઓપ્શન સી છે 1991માં અને ઓપ્શન ડી છે 1999માં। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે કાયદો છે ફેમા, એ ફેમા આપણે કઈ સાલની અંદર તો કે 1999ની અંદર। ત્યાર પછી આપણે જેનું ફૂલ ફોર્મ થાય છે આપણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરી કે નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે। ઓપ્શન એ છે ખાતર, ઓપ્શન બી છે ટેલિવિઝન, ઓપ્શન સી છે મોટરકાર અને ઓપ્શન ડી છે રેલવે। તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી રેલવે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4ની વાત કરી કે આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે। ઓપ્શન એ છે ખાનગીકરણ, ઓપ્શન બી છે ઉદારીકરણ, ઓપ્શન સી છે આયાત અવેજીકરણ અને ઓપ્શન ડી છે વૈશ્વિકરણ। તો જવાબ આવશે આપણે ઓપ્શન સી આયાત અવેજીકરણ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5 કે વિદેશી કંપનીઓ દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે। ઓપ્શન એ છે ફેરા, ઓપ્શન સી બી છે ફેમા, ઓપ્શન ડી છે એફડીઆઈ અને ઓપ્શન ડી છે એનઆરઆઈ। તો જવાબ આવશે આપણે ઓપ્શન સી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેનું ફૂલ ફોર્મ થાય છે। તો અહીંયા આપણે જે વિદેશી કંપનીઓ છે સીધો આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે છે। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે। ઓપ્શન એ છે મિશ્ર, ઓપ્શન બી છે મૂડીવાદી, ઓપ્શન સી સમાજવાદી અને ઓપ્શન ડી છે સામ્યવાદી। તો જવાબ આવશે એનો ઓપ્શન એ મિશ્ર। ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક કાયદાઓ કયા વર્ષે બદલવામાં આવ્યા। ઓપ્શન એ છે 1947માં, ઓપ્શન બી છે 1951માં, ઓપ્શન સી છે 1980માં અને ઓપ્શન ડી છે 1991માં। તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી 1951માં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8ની વાત કરી કે ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા। ઓપ્શન એ 5, ઓપ્શન બી 3, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 18। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી 3। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 9 51%થી ઓછા શેર વેચાય તો કેવું વિમૂડીકરણ ગણાવી શકાય। ઓપ્શન એ મોટા પાયાનું, ઓપ્શન બી મધ્યમ પાયાનું, ઓપ્શન સી નાના પાયાનું અને ઓપ્શન ડી ખૂબ મોટા પાયાનું। તો જવાબ આવશે ઓપ્શન સી નાના પાયાનું। 10મો પ્રશ્ન છે કે 31મી માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા। ઓપ્શન એ 5, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 18 અને ઓપ્શન ડી છે 7। તો જવાબ આવશે આપણે 31 માર્ચ 1951માં ભારત હસ્તક 5 ઉદ્યોગો હતા। ત્યાર પછીનો 11મા પ્રશ્નની વાત કરી કે ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો। તો ઓપ્શન એ છે 1973માં, ઓપ્શન બી છે 1980માં, ઓપ્શન સી છે 1991માં અને જવાબ એનો આવશે 1999માં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 12 ભારતમાં એમઆરટીપી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો। ઓપ્શન એ 1969માં, ઓપ્શન બી છે 1973માં, ઓપ્શન સી છે 1980માં અને ઓપ્શન ડી છે 1991માં। તો જવાબ આવશે એનો ઓપ્શન એ 1969માં। ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે વિદેશી હુંડિયામણ નિયમન ધારો
કયા વર્ષે અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ છે 1999માં, ઓપ્શન બી છે 1973માં, ઓપ્શન સી છે 1969માં અને ઓપ્શન ડી છે 1991માં. તો એનો જવાબ આવશે આપણે ઓપ્શન બી 1973માં. 14મા પ્રશ્નની વાત કરીએ કે આયાત થતી ચીજ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? ઓપ્શન એ છે ખાનગીકરણ, ઓપ્શન બી છે ઉદારીકરણ, ઓપ્શન સી છે આયાત અવેજીકરણ અને ઓપ્શન ડી છે વૈશ્વિકરણ. તો જેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી આયાત અવેજીકરણ. 15મા પ્રશ્નની વાત કરીએ કે વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતી સીધા મૂડીરોકાણને શું કહે છે? ઓપ્શન એ એનઆરઆઈ, ઓપ્શન બી છે ફેરા, ઓપ્શન સી છે ફેમા અને ઓપ્શન ડી છે એફડીઆઈ. તેનો જવાબ આવશે ઓપ્શન ડી એફડીઆઈ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 16. 1991માં અપનાવેલા આર્થિક સુધારાઓ કેટલા પાસાઓ છે? ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 5, ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી છે 4. તો 1991માં અપનાવેલા આર્થિક સુધારા કેટલા પાસા? તેનો જવાબ આવશે ઓપ્શન એ 3. 17મા પ્રશ્નની વાત કરીએ કે ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા WTOનું સભ્ય ક્યારે બન્યું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ છે 1951માં, ઓપ્શન બી છે 1991માં, ઓપ્શન સી છે 1995માં અને ઓપ્શન ડી છે 1999માં. તો એનો જવાબ આવશે આપણો ઓપ્શન સી 1995માં. 18મા પ્રશ્નની વાત કરીએ કે કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? ઓપ્શન એ છે 2002માં, ઓપ્શન બી છે 1969માં, ઓપ્શન સી છે 1991માં અને ઓપ્શન ડી છે 1951માં. તો એનો જવાબ આવશે ઓપ્શન એ 2002માં. ત્યાર પછીના 19મા પ્રશ્નની વાત કરીએ કે વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય રોકાણને શું કહેવાય છે? ઓપ્શન એ એનઆરઆઈ, ઓપ્શન બી છે ફેના, ઓપ્શન સી છે એફડીઆઈ અને ઓપ્શન ડી છે એફઆઈઆઈ. તેનો જવાબ આવશે આપણે ઓપ્શન એ. એનું ફૂલ ફોર્મ થાય ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. ત્યાર પછીનો આપણે વાત કરીએ અહીંયા પ્રશ્ન નંબર 20નું કે જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય? ઓપ્શન એ છે 51%થી વધારે, ઓપ્શન બી છે 49%, ઓપ્શન સી છે 29% અને ઓપ્શન ડી છે 25%. તેનો જવાબ આવશે ઓપ્શન એ 51%થી વધારે જો શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 8ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે જોયા હશે અને વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.